મહત્વપૂર્ણ ખબરથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। ખેડૂતોના મોઢે આવેલું આખું ભાણું છીનવાઈ ગયું છે। માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। તૈયાર પાક પર માવઠાએ પાણી ફેરવી નાખ્યું છે। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારોમાં નુકસાન। હવે કોને કહેવું અને ક્યાં જઈને રડવું? આ એક હૈયા વરાળ ક્યાં ઠાલવવી? કોના ઉંબરે જઈને દયાની ભીખ માંગવી? કારણ કે જે નહોતું ધાર્યું એ થઈ ગયું। કુદરતે જે નહોતું કરવાનું એ કરી દીધું। હવે ગુજરાતના ખેડૂતો પાસે એવો કોઈ ખભો નથી જ્યાં જઈને પોક મૂકીને રડે। આ તસવીરો જુઓ। ચાર અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ ચારેય જિલ્લાઓમાં જે કમોસમી વરસાદ પડ્યો છે। ખેતરોમાં પાણી થઈ ગયું છે। ખેતરો તરબોળ બની ગયા છે અને તેના કારણે ખેડૂતોના પાકનો સોંથ વળી ગયો છે। ખેડૂતોને નુકસાની એવી આવી છે કે જેની ગણતરી થાય તેમ નથી। કુદરતે એવો ઘા કર્યો છે કે થીગડા મારે પણ પૂરાય તેમ નથી। ત્યારે ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક મદદ કરે, સહાય કરે, વળતર જાહેર કરે। જોકે જ્યાં કુદરતે ના રૂજાય એવા ઘા આપ્યા ત્યાં હવે તાતને ટેકો આપવા તંત્રએ કમર કસી છે। રાજ્યમાં સર્વેનું કામ શરૂ થયું છે અને એમાંય ગીર સોમનાથના આ દ્રશ્યો જોઈને જે છે એ તમારી આંખમાંથી આંસુ આવી જશે। જ્યાં એક ખેડૂત પાક પકાવવા જેટલી મહેનત કરે છે તેના કરતાં હવે તેને બચાવવા માટે ઝઝૂમી રહ્યો છે। માંડવી તો કાઢી લીધી પરંતુ માવઠાએ તેમાં ફુગારો લાવી દીધો, ભેજ આવી ગયો। આ તસવીરો રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહી છે। તૈયાર પાક પર માવઠાએ જે રીતે પાણી ફેરવી નાખ્યું છે, ખેડૂતોની બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે અને ખેડૂતોના મોઢે આવેલો આખું ભાણું છીનવાઈ લીધું છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને ડિપ્રેશનની અસરને કારણે વરસાદી માહોલ યથાવત રહેશે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે। ત્યારે આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અમુક વિસ્તારમાં ઝરમર વરસાદી છાંટા પણ છે તે જોવા મળી રહ્યા છે। આ વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતા વધારી છે અને છેલ્લા કેટલાય દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ થયો અને તેના કારણે મગફળીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। કપાસના પાકને નુકસાન થયું છે। ખેડૂતો પરેશાન થઈ ગયા છે। પરંતુ જે રીતે ડિપ્રેશન સક્રિય છે અને તેનું કારણ છે કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બન્યું હતું, તે લો પ્રેશર બની ગયું છે। ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અને અરબી સમુદ્રમાં છે ડિપ્રેશન સક્રિય છે। આ તમામ સિસ્ટમોની અસર છે તે વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। ત્યારે 24 કલાક હજુ પણ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ન્યૂઝ 18ની ટીમ પહોંચી અમરેલીના ખડાધાર ગામે। પાક નુકસાનીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જેમાં કપાસ, મગફળી સહિતના પાકને જબરજસ્ત નુકસાન થયું છે। ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા છે। સારા ઉત્પાદન અને સારા ભાવના સ્વપ્ન રોડાઈ ગયા છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ન્યૂઝ 18ની ટીમ જ્યારે આ ગામમાં પહોંચી હતી ત્યારે પાક નુકસાનીનો ગ્રાઉન્ડ રિપોર્ટ પણ ખેડૂતો પાસેથી જાણ્યો। ખડાધાર ગામથી આ તસવીરો આવી રહી છે જ્યાં કપાસ અને મગફળી ખેડૂતોએ વાવી હતી અને લણણીનો સમય આવ્યો ત્યારે જ આ વરસાદ પડ્યો અને ખેડૂતોના સ્વપ્ન રોડાઈ ગયા। સારા ઉત્પાદન અને સારા ભાવની જે આશા હતી એ ઠગારી નીવડી છે અને મેઘરાજા જે રીતે કમોસમી વરસ્યા છે તેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મગફળીના જે પાથરા છે એ પણ તમે જોઈ શકો છો કે આખી મગફળી સડી ગઈ છે, સોંથ વળી ગયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, અમરેલીમાં ખડાધાર ગામથી જે તસવીરો આવી રહી છે, આવા કેટલા ખેડૂતો છે કે જેમના આખા ખેતરો તબાહ થઈ ગયા છે?
પંકજ, ચોક્કસથી છેલ્લા 3 દિવસથી ન્યૂઝ 18ની ટીમ ગીર સોમનાથ વિસ્તારમાં છે, ત્યાંથી લઈ આજે અમરેલી જિલ્લામાં જે છે તે પ્રવેશ કર્યો છે અને લગભગ તમામ જગ્યાએ ખેતરોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. મોટાભાગે જે વાવેતર કરવામાં આવ્યું હતું તે મગફળીનું વાવેતર છે. અત્યારે હાલ અમરેલીના ખડાદાર વિસ્તારમાં આવેલા જે ખેતરો છે તેના દ્રશ્યો આપને વાકેફ કરવા માગીશ કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે કમોસમી વરસાદ પડ્યો અને વરસાદ પડતાની સાથે જ ખેડૂતોએ જે પોતાની મગફળી જે છે તે લણી હતી, પરંતુ લણીને એ કોઈ અન્ય જગ્યાએ સ્થળે ખસેડી શકે તેવી પરિસ્થિતિ નહોતી ને તેને જ પગલે હવે આ પાકમાં નુકસાન જે છે તે દેખાઈ રહ્યું છે. લગભગ 10થી 15 વીઘા જમીનમાં આ જે મગફળીનો પાક જે તૈયાર હતો તે અત્યારે હાલ નાશ પામેલો છે. તેની અંદર ભારા જે બનાવવામાં આવ્યા હતા તે ભારામાં પણ હવે કોવાટ આવી ગયો છે, એટલે કે હવે તે કંઈ પણ વસ્તુ નિકાલ કરી શકે તેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી. ન માત્ર મગફળી પરંતુ મગફળીની સાથે સાથે અન્ય એવા જે પાકો જે છે ચોમાસું પાક તે જે તેની અંદરથી આગોતરું ક્યાંક આયોજન કરવામાં આવ્યું હોય અને આગોતરા આયોજનની સાથે પણ તે આ પાક જે છે તે હવે નિષ્ફળ થયો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો અન્ય ખેતરના છે. અન્ય ખેતરમાં કપાસ જે છે તે કપાસ મૂલવવામાં આવી છે, પરંતુ હવે કપાસમાં પણ ક્યાંક ને ક્યાંક જે જીવાત છે તે જીવાત થઈ છે. કપાસ જે છે તે બળી ગયો છે, કારણ કે વધુ પડતું પાણી જે છે તે ખેતરોમાં પ્રવેશી ચૂક્યું હતું. તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે. લગભગ હજી પણ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે આગાહીને જોતા ખેડૂતોને પડતા ઉપર પાટું ચોક્કસથી છે. હવે આગામી જે સિઝન નવેમ્બરની કહી શકાય તે શિયાળુની સિઝન છે, પરંતુ શિયાળાની સિઝનમાં પણ આ જ પ્રકારનો માહોલ જો રહ્યો તો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે આગામી સિઝનમાં પણ તેઓ ક્યાંક ને ક્યાંક પાયમાલ ના બને તે પ્રકારની સ્થિતિ છે. ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. વડીલ, શું નામ છે આપનું? અહીંયા છેલ્લા કેટલા સમયથી ખેતી કરો છો? આ પ્રકારની જે સ્થિતિ થઈ કમોસમી વરસાદ, એમાં કેટલું નુકસાન, શું શું વાવેતર કર્યું હતું? તો આમાં હું તો શેઠ બીજા છે, હું અહીંયા સાસુ છું, ભાગીદાર છું. બરાબર. મારો 30% ભાગીદાર છે. આમાં માંડવી વાવી છે, ઓલા ખેતરમાં કપાસ છે. એ બે ખેતર હવે વીણાયા. ઓલામાં એકવાર પહેલી વારનો થોડો થોડો વીણ્યો હતો, એ વીણવાનો બાકી હતો. આ માંડવી કાઢેલી હતી, એ બાકી છે કાંઈ. આમાં હવે અમે કાઢવા હાટું આવું કર્યું છે, એ કર્યું ને હવે વરસાદ આવી ગયો. હવે શું કરી લઈએ? અત્યારે હાલ કેવી સ્થિતિ છે અહીંયા? હવે હાલની સ્થિતિ તો શું છે, આમાં કાંઈ નથી. પાક લણી શકાય એવી કોઈ સ્થિતિ ખરી? હવે આમાં તો શું મળે છે, હવે મળે એવું તો છે નહીં. અને કપાસ જે છે, કપાસમાં કેવા પ્રકારની સ્થિતિ? કપાસમાં શું થયું? કપાસમાં હવે એ કાલે હચુડો ચોંટાડી દીધો, એ હવે અડધો ઉગી જાય એવું થાય. એવું માની શકાય કે આખી ચોમાસું સિઝન ફેલ ગઈ? હવે તો ઓલો જે ફાટી ગયેલો છે એ તો મળવાનો નથી. અમુકને અડધો ફાટી ગયો, અમુકને પૂરો થઈ ગયો એવું છે. બિલકુલ. તો જે ખેડૂત સાથે ભાગીદારી તરીકે જે લોકો જે છે તે અહીંયા આગળ કેટલાક છે, તેમને આ અત્યારે હાલ એ બાબતની નથી ખ્યાલ કે મીડિયા સમક્ષ કેવા પ્રકારની તેમની રજૂઆત હોવી જોઈએ, ક્યાં શું કરવું જોઈએ, પરંતુ ચોક્કસથી તે પોતાના જે ખેતરો જે છે તે ખેતરો સાચવી જાણે છે. જેટલો પાક બતાવવાનો હતો તે પાક બચાવવાનો પ્રયત્ન પૂરતો કર્યો હતો, પરંતુ સમય ન મળતા અત્યારે હાલ આ જે પરિસ્થિતિ જે છે તે તમામ ખેતરોને છે, ન માત્ર અમરેલી જિલ્લામાં આવેલા ખડાદાર વિસ્તારની પરંતુ આસપાસના તમામ ખેતરો જે છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે કે જ્યાં આગળ મગફળી હોય, કપાસ હોય, આ તમામ જગ્યાએ અત્યારે હાલ માત્ર ને માત્ર જે પાક જે છે તે પાક નુકસાની જે છે તે જોવા મળી રહી છે. અનેક એવા ખેતરો છે કે જ્યાં આગળ માત્ર ને માત્ર પાણી ફરી વળ્યું છે ને પાણી હજી સુધી એક અઠવાડિયું થઈ ગયું તેમ છતાં પણ પાણી નથી ઓસર્યા. જી મૌલિક, આભાર માહિતી આપવા માટે. હવે આપને રાજકોટની તસવીરો પણ બતાવીએ. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રાજકોટમાં અનેક વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મગફળીના પાથરા પાણીની અંદર ડૂબ્યા છે. માવઠાના કારણે ખેતી પાકોને ખૂબ જ નુકસાન થયું છે. રાજકોટમાં અલગ અલગ જગ્યાઓએથી તસવીર આવી રહી છે. ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં સૌથી વધારે ખેડૂતોને નુકસાન ગયું છે. મગફળી પકવનારા સૌથી વધારે ખેડૂતો આ વિસ્તારમાં છે અને તેમને અહીંયા ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ છવાયેલો છે। લગાતાર જે રીતે વરસાદ કમોસમી રાજકોટ શહેર અને જિલ્લામાં પડી રહ્યો છે તેના કારણે અનેક રસ્તાઓ જે છે એ તરબોળ બન્યા છે, ખેતરો પણ પાણીમાં તરબોળ બની ગયા છે। વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, રાજકોટમાં ખેડૂતોની ગ્રામીણ વિસ્તારોમાં શું હાલત છે અને પાકની સ્થિતિ હાલમાં શું છે? વરસાદ અત્યારે છે કે બંધ છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ છે તે ગઈકાલે રાત્રિના 10 વાગ્યા છે તે શરૂ થયો હતો અને વહેલી સવારના 6 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો હતો। જો કે હાલ અત્યારે રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે હાલ અત્યારે વિરામ લીધો હોવાનું છે તે સામે આવ્યું છે, પરંતુ કેટલાક દ્રશ્યો છે તે પડધરીના સરબદળ સહિતના વિસ્તારોના સામે આવ્યા છે કે જ્યાં કોઝવે ઉપરથી પાણી છે તે ફરી વળ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવે છે। સાથોસાથ જે ખેડૂતોની જે મગફળી કે જે તેના ખેતરમાં તૈયાર થઈ ચૂકી હતી, પાથરા પાથરવામાં આવ્યા હતા, ત્યારે હવે પાથરા છે મગફળીના તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી છે। સાથોસાથ જેમણે કપાસનું અગાઉ વાવેતર કર્યું હતું ત્યારે કપાસ છે તે ઉગી ચૂક્યો હતો, ત્યારે કપાસની અંદર પણ હાલ અત્યારે પાણી ફરી વળ્યા હોવાનું છે તે દ્રશ્યો છે તે ખાસ કરીને હાલ સામે આવ્યા છે। જી અંકિત, આપ જોડાયેલા રહેજો મારી સાથે। રાજકોટમાં હાલ ખેતરો પાણીથી તરબોળ બન્યા છે, ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હવે બીજી તસવીર પણ આપણે બતાવીએ રાજકોટની જ છે, જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી। મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને પગલે પોપટપરાના નાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, ત્યારે મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકરવાની પણ શક્યતા છે। બંને તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગરનાળું જે છે એ પાણીથી ભરાઈ ગયું છે અને વાહન ચાલકોને અવર જવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે। આ ગરનાળું પોપટપરાનું જે છે એ થોડા જ વરસાદમાં ભરાઈ જતું હોય છે। અંકિત મારી સાથે જોડાયા છે। અંકિત, જનજીવનને કેવી અસર છે આ કમોસમી વરસાદથી? રાજકોટમાં પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા છે, જેની તસવીરો તમે જોઈ શકો છો। વાહન ચાલકોને પણ અવર જવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આવા અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાના કારણે જનજીવનને અસર થઈ છે। રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6:30-7 વાગ્યા સુધી અવિરત અહીંયા રાજકોટમાં વરસાદ પડ્યો। અંકિત, રાજકોટ શહેરમાં કમોસમી વરસાદથી જનજીવન પર શું અસર જોવા મળી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં તો સતત 5મા દિવસે આજરોજ ઠંડીનો ચમકારો છે તે પણ રાજકોટ વાસીઓ છે તે અનુભવી રહ્યા છે। સાથોસાથ કમોસમી વરસાદી વાતાવરણ છે તેનો અહેસાસ પણ રાજકોટ વાસીઓ કરી રહ્યા છે। આ મિશ્ર ઋતુનું વાતાવરણ છેલ્લા 5 દિવસથી જોવા મળી રહ્યું છે। બપોરના પણ રાજકોટ શહેરમાં તડકો ભાગ્યે જ છેલ્લા 5 દિવસથી જોવા મળી રહ્યો છે અને બપોરના સમયે જ્યારે તડકો જોવા મળતો હોય છે ત્યારે રાજકોટ વાસીઓ ખુશખુશાલ પણ બની જતા હોય છે। ત્યારે વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો રાજકોટ શહેરમાં શુક્રવારના રોજ સવારના 8 વાગ્યાથી લઈ શનિવારના સવારના 8 વાગ્યા સુધી એટલે કે 24 કલાક દરમિયાન 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને સૌથી વધુ વરસાદ છે તે રાજકોટ પશ્ચિમ એટલે કે રાજકોટ વેસ્ટ ઝોનની અંદર નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જે દ્રશ્યો જે સામે આવ્યા છે તે રાજકોટ શહેરના જંકશન વિસ્તારની અંદર જે લાલબહાદુર શાસ્ત્રીનગર આવેલું છે, આ લાલબહાદુર શાસ્ત્રીનગરનું પાણી છે કે જે પોપટપરાના નાળાની અંદર ઘૂસી જતું હોય છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે વહેલી સવારે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા હતા। જો કે હાલ અત્યારે પ્રમાણમાં પાણી છે તે ઓસરતા જઈ રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી માં ઘટાડો પણ નોંધાયો છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો રાજકોટમાં ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક પણ થઈ રહી છે। પાળ ગામની નદીમાં નવા નીરની આવક થઈ। આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે, કારણ કે લગાતાર છેલ્લા 1 વીકમાં રાજ્યમાં જે રીતે વરસાદી માહોલ છે, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ સતત અવિરત વરસાદ પડ્યો અને ઉપરવાસનું જે પાણી આવ્યું તેના કારણે પણ નદીમાં પાણીની આવક વધી છે। આજી, ન્યારી અને ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે, જેમાં રાજ્યના 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે, એટલે કે અહીં ભારેથી અતિ ભારે વરસાદ બપોરે 1 વાગ્યા સુધી પડી શકે છે। ગીર સોમનાથ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ, દ્વારકા અને ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે રાજ્યના 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ બપોરે 1 વાગ્યા સુધી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં
વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। બપોરે 1 વાગ્યા સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। બોટાદ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। બોટાદ, બરવાડા અને રાણપુર શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ થયો, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા, સાથે ગામોમાં પણ કમોસમી વરસાદની ઝપેટમાં જોવા મળ્યા। સતત કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે કપાસના પાક બાદ હવે મગફળી, જુવાર અને ઘાસચારાનો પાક પણ નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। વધુ માહિતી મેળવીએ બોટાદથી સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા જોડાયા છે। વિજય, છેલ્લા 5 દિવસથી જે વરસાદ બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે, આજે છઠ્ઠો દિવસ છે, આજે પણ વરસાદી માહોલ છે, ખેડૂતોને કેટલું નુકસાન છે, સૌથી વધારે કયા વિસ્તારમાં નુકસાન છે? જી પંકજ, ચોક્કસથી સમગ્ર બોટાદ જિલ્લા પંથકમાં કમોસમી માવઠાએ કહેર વરસાવ્યો છે। સમગ્ર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી સતત અને અવિરત ઝરમર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેમાં મુખ્યત્વે બોટાદ શહેર અને તાલુકા પંથક તેમજ બરવાડા શહેર અને તાલુકા પંથકમાં સૌથી વધુ કમોસમી માવઠાની અસર જે છે તે જોવા મળી રહી છે। તો રાણપુર અને ગઢડા પંથકમાં પણ આ કહેર જે છે તે જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં જિલ્લામાં સૌથી વધારે મુખ્યત્વે કપાસના પાકનું વાવેતર થતું હોય છે, ત્યારે કપાસના પાકને નુકસાન થવા પામ્યું, પરંતુ કમોસમી માવઠાએ ખેડૂતોએ જે પાછળથી મગફળીના પાકનું અને બાજરી, જુવારના પાકનું વાવેતર કર્યું હતું તે પણ સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મગફળી જે છે તે ખેતરમાં પાથરા કરેલી હાલતમાં, એટલે કે અંતિમ ઘડીએ જ્યારે ખેડૂતને લણણીનો સમય આવ્યો ત્યારે મગફળીનો પાક જે છે તે ખેતરમાં પડ્યો ઉગી જવા પામ્યો છે। તો એવી જ હાલત બાજરા અને જુવારની પણ થઈ ચૂકી છે। વરસાદના કારણે, પવન અને ભેજ બંનેના કારણે જે પાક જે છે તે ઊભો સડી ગયો અને નમી ગયો છે, જેથી ખેડૂતોને મસ્ત મોટું નુકસાન છે। ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતો હાલ તો ખેડૂતોની જે લોન છે તે માફ કરવા માટે તેમજ સહાય માંગ કરી રહ્યા છે, અને સમગ્ર જિલ્લા છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ જે છે તે યથાવત છે। જી વિજયસિંહ, આભાર માહિતી આપવા માટે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। વેલકમ બેક। જૂનાગઢના વિસાવદરથી શોભાવડલા ગામની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી। એક ભાઈએ તેના જ ભાઈ ભાભીની કરપીને હત્યા કરી નાખી। ગામમાં ખોડિયાર આશ્રમમાં એક માતા તેના 2 પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા। સગીર ભાઈએ તેના મોટા ભાઈ અને ભાભીની હત્યા કરી નાખી। સગીરને દારૂની લત હતી અને વારંવાર ઘરમાં ઝઘડા કરતો। સગીર દીકરાએ ભાઈ ભાભીનું કાસળ કાઢી દેવાનું નક્કી કર્યું। મોટો ભાઈ સૂતો હતો એ સમયે કુહાડીથી ઘા કરી ભાઈની હત્યા કરી। તેની ભાભી જોઈ જતા ભાભીની પણ હત્યા કરી નાખી અને વાડામાં ખાડો કરીને દાટી દીધા। મૃતક પુત્રવધુના ઘરે ફોન અકસ્માતમાં મોત થયું હોવાનું કહ્યું। જો કે પુત્રવધુના પરિવારને શંકા ગઈ અને પોલીસ ફરિયાદ નોંધાવી અને સમગ્ર હકીકત સામે આવી। પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહો બહાર કાઢ્યા, જેમાં મૃતક પુત્રવધુ ગર્ભવતી હોવાથી મરેલી હાલતમાં ભ્રૂણ પણ મળી આવ્યું। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। एक्सीडेंट में मर गया, गाड़ी से गए थे मेला देखने के लिए, बस मर गया एक्सीडेंट में। बस उसके बाद हम बोले फोटो हमको चाहिए, एक्सीडेंट वाला फोटो नहीं भेज रहा था। उसके बाद बोले कि गया था सो कौन अथी बोला था हॉस्पिटल गया था वहाँ, तो वहाँ बोल रहा था कि पोस्टमार्टम के लिए पुलिस ले गया था। उसके बाद तब मेरा जीजा जो है जीजा जी है बड़ा वाला, वो एसपी को फोन किया था वहाँ, वो बोला कि यहाँ कोई केस ऐसा नहीं है। तब उसके बाद तब इसको तब फिर बोले तो ये बोला कि वहाँ से पोस्टमार्टम होकर के आ रहा है। हम वेट किया 3 बजे तक। उसके बाद ये बोला कि आ रहा है फोटो, दूसरा कोनो वीडियो भेज दिया है। तब फिर नहीं माने, तब वहाँ से हम तब चला आए यहाँ। पुलिस को शक हुआ, जब पुलिस ने इन्वेस्टिगेट किया तब उनको उनकी सिचुएशन लोकेशन निकालने के लिए पुलिस तब कार्यरत थी, तो हमें शक हुआ। तो उसके बेसिस पे फिर पुलिस ने कुछ लोगों से पूछपरछ की, जिसके बाद हमें जो है ये शक हुआ कि शायद उनकी बॉडीज जो हैं किसी ने मार के यहाँ उनको दफन किया।
વિસાવદરના શોભા વડલામાં જે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે અને જોઈ શકો છો કે હાલ મૃતદેહને છે તે જમીનમાં જે દાટી દેવામાં આવ્યા હતા અને તેને મૃતદેહને કાઢવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા છે તે આ મૃતદેહનો કબજો લેવામાં આવ્યો છે. શોભા વડલાની ગામ છે કે જ્યાં પતિ પત્નીની છે તે હત્યા કરવામાં આવી હતી. જે મહિલા છે તે મહિલાને ગર્ભ હોવાથી તેનું જે ભ્રૂણ છે તે પણ મળી આવ્યું છે. એટલે કે જે ડબલ મર્ડરની આખી ઘટના છે હાલ આ મૃતદેહોને પોલીસ દ્વારા કબજો લેવામાં આવ્યો છે. મૃતદેહોને જે દાટી દેવામાં આવ્યા હતા જમીનની અંદર, જે શોભાવડલા ગામની અંદર જે ખોડિયાર આશ્રમ આવેલું છે અને ત્યાં જ દાટી દેવામાં આવ્યા હતા એક મકાનની અંદર. હાલ આ મૃતદેહને પોલીસ દ્વારા કબજો લેવામાં આવ્યો છે અને જે મૃતક જે યુવતી છે કે જેના પતિ અને પત્ની બંનેની હત્યા થઈ છે, આ હત્યા છે તે પતિના જ ભાઈ એટલે કે જે મૃતક છે તેના જ ભાઈ દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે આ હત્યા કરનાર સગીર વયનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, વિસાવદર. વડોદરામાં પ્રિયા ટોકીઝ પાસે અકસ્માત સર્જાયો. ખાનગી ટ્રાવેલ્સ બસ અને સિટી બસ વચ્ચે ફસાયું એક્ટિવા. ઓવરટેક કરવા જતા એક્ટિવા ચાલક બંને બસ વચ્ચે ફસાઈ ગયો. આ ઘટનામાં એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો. ઘટના બાદ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ ચાલુ કરી હતી. વડોદરા શહેર પોલીસે વધુ એક નકલી અધિકારીને ઝડપી પાડ્યો. આરોપીએ પોલીસ ભવનમાં પ્રેસના ખોટા આઈડી બતાવી રોફ બતાવી રહ્યો હતો. વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલ શખ્સે પોતાની ખોટી ઓળખ આપી હતી. તપાસમાં આરોપીનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી હોવાનું સામે આવ્યું, જે કડિયા કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પોલીસની વધુ તપાસમાં તેના બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા. પત્રકારત્વના બોગસ કાર્ડ, સીબીઆઈ પ્રેસ, સીઆઈડી ટ્રસ્ટ, દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈડી પણ મળ્યા. રાવપુરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. ઇઝ ગિવિંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકે નહીં આપે. ધારો કે દિલ્હી ક્રાઇમ, તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ, ઇઝ અ જર્નલિસ્ટ recognized by this agency, બરાબર. પછી અહીંયા આવે છે TNP, બરાબર, એમાં પણ એ પોતાની પ્રેસ તરીકેની પ્રેસ મીડિયાનો માણસ છે. એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ હતો અને અલગ અલગ કચેરી જતા અમને ધ્યાને આવતા અમે ગુનો નોંધ્યો છે. શામળાજી પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો. કાગળની ટ્રેના બંડલોની આડમાં છુપાવ્યો હતો દારૂ. તસવીરોમાં તમે જોઈ શકો છો. શામળાજી પોલીસે 32.16 લાખની કિંમતનો 16,080 નંગ બોટલ દારૂ ઝડપી લીધો. શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ દારૂ પકડી પાડ્યો. પોલીસે કુલ 44 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો. અમરેલીમાં કમોસમી વરસાદમાં ખેતી પાકોને થયેલ નુકસાની મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વિડીયો મેસેજ જાહેર કર્યો. જિલ્લાના કોઈપણ ગામમાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી છે. ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે. ખેડૂતોને રોડ પર આવી અને અવાજ ઉઠાવવા અપીલ કરી. સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને, સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.